ખાટી કેરીના અથાણા માટે આપણે કેરીના કટકા લીધા છે. હવે તેમાં થોડું મીઠું, થોડી હળદર ઉમેરી હવે બધું મિક્સ કરી લઈશું. પછી તેને ઢાંકીને 5-6 કલાક માટે રહેવા દઈશું. હવે 5-6 કલાક પછી એક કપડામાં લઈ તેને 8-9 કલાક સુધી સૂકવી દેવાનું. સુકાઈ જાય પછી એક તપેલીમાં લઈ હવે તેમાં રવકરનો લાલ ચટકો 2-in-1 કાશ્મીરી અચાર મસાલો તેમાં ઉમેરીશું. અને તેને સરખી રીતે મિક્સ કરી લેશું. તેમાં થોડું તેલ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. તો હવે આપણું અથાણું રેડી થઈ ગયું છે.